टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માં છેલ્લા 3 મહિનામાં પોલીસે લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે 3000 દરખાસ્ત કરી છે, જેમાં 3થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા દરખાસ્ત મોકલવામાં આવી। પોલીસે આપેલી દરખાસ્ત બાદ આરટીઓએ તમામ લોકોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટિસ પણ ફટકારી છે, જેમાં મોટાભાગની દરખાસ્ત હેલ્મેટ વગરના કેસમાં 3થી વધુ વખત નિયમોનો ભંગ કરવા બદલ આપવામાં આવી। 7 દિવસમાં તેનો જવાબ કે ખુલાસો રજૂ ન કરે તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે। ડિસેમ્બરની શરૂઆત સુધી 1380 વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવનાર છે। છેલ્લા 3 મહિનાની અંદર જે લોકોએ 3થી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને 1380 વ્યક્તિઓની મળી છે। પોલીસ તરફથી 3000થી વધુનું લાયસન્સનો ડેટા હતો, એમાં અલગ અલગ આરટીઓના હતા। અમારા GJ1ના સુભાષ બ્રિજ આરટીઓના છે 1380। એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની। જે વ્યક્તિઓએ 3થી વધારે ઓફેન્સીસ કર્યા છે, હેલ્મેટ વગરના કેસો છે મોટાભાગના, એની અંદર નોટિસ આપીએ છીએ અને એડ્રેસ ઉપર નોટિસ જાય છે। 7 દિવસનો સમય આપીએ છીએ। 7 દિવસની અંદર એ જવાબ અથવા તો એનો ખુલાસો રજૂ ન કરે એવા સંજોગોમાં ધ્યાને લઈ અને 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે।